હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, મનાલીમાં આપણી સવાર થઈ ગઈ છે અને સવાર પડે એટલે આપણે જોઈ ચા, મસ્ત મજાની ચા જોઈ. અહીંયા ચા મળે છે, કડક મીઠી ચા ન હોય તો ચા અત્યારે આપણે ખુદની બનાવી છે. પીળું સજોડિયા ચા બનાવે છે. હું બેઠી છું અહીંયા. ગુજરાતીને શું કડક ચા છે એવું ને? હા, નોર્મલ ચા કરતા થોડી માર્કેટમાં 2 થી 3 જગ્યાએ પીધી, બાકી રસ્તામાં 2 દિવસથી પીતા આવી છે. ક્યાંય નહીં પાતા એટલા માટે. હા, કડક મીઠી ચા જ નહોતી, મશીનની જ ચા બધી. બનાવી દો ઢાબે ખબર મેં ઊભા રહીને બનાવડાવી. ભલે ને ત્યાં બનાવી દીધી ને આપણે પીતા એવી એમ કીધું તમારે જે કેવી પીવી એમ જમવાઈ દીધું મસ્તીનું થાય. સર્વિસ એ ખૂબ સરસ છે. અમુક જગ્યાએ મળી જાય એવું, પણ આપણે સવારની ચા ની ટેવ હોય. મારે તો દિવસના પીવી ના હોય, સવારમાં ચા એટલે સરસ જોઈએ. જો અહીંયા ચા બને છે અને આ છે આપણો નાસ્તો. નાસ્તામાં બસ ગાંઠિયા અને પૂરીની જ વેરાયટી છે, બીજું કાંઈ અલગ બનાવ્યું નથી મેં. ગ્રીન આવે તો આપણે એમનો રંગ બદલાવે. અહીંયા બાટલો પૂરો થવા હોય છે એટલે અરે ફૂલ છે. ઘણા કમેન્ટ કરતા હતા કે આ રિફિલ કરી શકાય, આ બોટલ હોય તો ના થાય. પણ જો અત્યારમાં ગરમ પાણી પીવું હતું ને, એટલે ગરમ પાણી પીવા માંડ્યું એટલે કેટલ છે આપેલી જ છે અહીંયા. ચા બને છે ત્યાં સુધીમાં હું બધાને બહારનો વ્યૂ બતાવી દઉં. હા, ઓલમોસ્ટ બની ગઈ છે હવે. ગીર ગંગાનું દૂધ આવે છે અહીંયા મનાલીમાં. થોડીક વાર પહેલાં મેં છે ને વ્યૂ જોયો હતો ને, અત્યારે જો આ ધુમ્મસ નહોતું, સરસ તડકો આવી ગયો હતો, એટલી વારમાં પાછું ધુમ્મસ આવી ગયું અને અહીંયા તડકો આવી ગયો છે આ પહાડ ઉપર, એટલે બરફ ચમકવા માંડ્યો છે. અને પહેલાં પહાડ ઉપર છે પણ ત્યાં ધુમ્મસ વધારે છે અને આ બાજુ તડકો આવ્યો નથી ને, એટલે થોડી હળવી ઠંડી લાગે છે. સ્વેટર પહેરીને બહાર જવાય એવું છે, એટલી ઠંડી છે. તમારે તો ગમે ત્યાં ચા હાલે, મને જ નથી ભાવતી. અહીંયા દૂધ અમૂલ જેવું નથી, ગોલ્ડ જેવું ઘાટું નથી. ગાયનું છે એટલે પતલું હોય. હા, થોડું પાતળું હોય. પાણી એડ ન કર્યું હોય તો એવી ચા થાય. આછી થાય ને. હવે નીકળી છીએ અમે રોહતાંગ પાસ જવા માટે. આજે અમે મનાલીના સાઇટ સીન કરવાના છીએ. જો અમારા રિલેટિવ અહીં મળી ગયા છે અમને, અમારી સાથે જ હતા અમારી હોટલમાં. હેલો, બાય બાય. અરે વાહ. તો ગાઈઝ હવે જાય છીએ અમે રોહતાંગ પાસ માટે, બરફ જોવા. અત્યારે સ્કૂલ ચાલુ છે, આપણે વેકેશન ચાલતું હોય ને, અહીંયા સ્કૂલ ચાલુ છે. અહીંયા ડિસેમ્બરમાં લગભગ વેકેશન પડતા હશે, બરફબારી હોય ત્યારે. આપણે પાછા મોલ રોડ સાઈડ આવી ગયા છીએ. ટ્રાફિક બહુ જાજો એવો દેખાય છે આગળ ગાડીઓનો. રોહતાંગ માટે તો હોય જ છે. અને આજે આપણે ટેક્સી કરી લીધી છે સાઇટ સીન માટે. બરફ પડેલો છે ને, ગાડી થોડીક સ્લીપ થાય ને એવું થાય, એટલે 4x4 તો આપણી બસ છે નહીં. અહીંયા 4x4 નથી કરી, i10 છે. કઈ છે પણ અહીંયા જે લોકલ હોય એને ચલાવવાની ટેવ હોય, આપણે ના હોય. એટલે મારો તો બાઇકમાં ઘૂમવાનો વિચાર હતો,
અરે ભાઈ ઠંડી બહુ ઠંડીમાં લાગે એટલે બાઇકની મજા લેવાની હોય. વ્યાસ નદી છે આ. हाँ इसने तो धूम मचा दिया था भाई. बस 250 रुपया के 300 रुपया चार्जेस हुए ना स्नो शूट ना. અહીંયા થયું જ હતું ને પાણી પણ હજી એવું ને એવું જાય જોરદાર. ઓહો જો અહીંયા બધી પડી ગયું હે પણ અને ભાઈ પાણી ગાંડું પથ્થર કેવડા જાય છે. પથ્થર બહુ. પથ્થર તો ધોવાઈ ગયો ને એટલે પથ્થર નીકળી ગયા બહાર. ઓહો અહીંયા થોડો પેચ ખરાબ હે પાણી આવે ઉપર. જ્યાં જ્યાં આવા બોર્ડ લઈ ગયા ને જ્યાં 107 ત્યાં બધીમાં સ્નો શૂટ મળતા હોય. શોપ નંબર લખેલા છે 243 ત્યાં સ્નો શૂટ મળતા હોય 130. નંબર આપેલા હા શોપ બધે નંબર. શોપ નંબર આપેલા એ જો ગજબ ભાઈ ગજબ. તો આજે વિડીયો શૂટ પિયુષ કરે છે એટલે આજે તમને એનું વ્લોગિંગ જોવા મળશે. તો ગાઈઝ રસ્તામાં એક નંબર નજારા આવે છે અને આજે તમને અમે એકદમ રોડ ટ્રીપ જ બતાવવાના છીએ અને અહીંના સાઈડના વ્યૂ બધા. ધોવાઈ ગયું કામ ચાલુ છે જો અહીંયા એટલું વયું ગયો પેચ આખો એક પટ્ટી રોડ ને આખી વહી ગઈ સર્વિસ રોડ વયો ગયો. લો કોઈ દેને વાલા નહીં હે તો જાતે લેવાનું. અમે ऐसा लग रहा અત્યારે है શું कोई है લેવા नहीं. માટે આવ્યા છીએ ને અહીંયા ટ્રાફિક જોવો ખાલી ઉપર કેટલો ટ્રાફિક છે કે બધી શોપની અંદર અને અનલિમિટેડ શોપ છે તો બધી શોપની અંદર કેટલો ટ્રાફિક છે જાતે ગોતવાનું છે ભાઈ. એટલો બધો ટ્રાફિક હતો ડ્રેસની અંદર કે તમે વાત જવા દો અને પહેરવા તો ગમે એવા જ નથી. એ સ્નોમાં જાય ને તો કપડા ભીના થઈ જાય ને એના માટે પહેરવા પડે. અગર કઈ સારા મળશે ને તો લેવું નહીં તો મને તો ગમતું નથી પહેરવું. પિયુષ કે ડ્રેસ ના પહેરી તો ઠંડી લાગશે અને કપડા ભીના થશે. કાંઈ વાંધો નહીં આગળ સારું મળી જશે તો લઈ લેશું. બાકી નજારા એક નંબર છે જો. અહીંયાથી સ્નો ડ્રેસ મળી ગયા છે ને અહીંયા થોડાક ફ્રેશ હતા નવા હતા નહીં તો મને ગમતા નહોતા તો હવે પહેરશું હવે સારા છે. બરફથી બહુ નજીક આવી ગયા છીએ આપણે અને રોહતાંગ પાસ માટેની એન્ટ્રી હોય એ અમે કરી લીધી છે અને એની એન્ટ્રી આગલે દિવસે આપણે કરાવવી પડે આપણી કાર લઈને જવું હોય તો. બાકી જો સાવ નજીક છે હવે બરફ નહીં બહુ ઉપર આવી ગયા છે બધા રાઈટ ઉપર જવાનું છે. એ 13,500 હાઈટ છે. કાન બંધ થઈ ગયા છે અત્યારે. અત્યાર સુધી તો સ્વેટર નહોતું પહેરવું પડ્યું પણ હવે ઠંડી લાગે છે. તો અમે અત્યારે જોઈએ છે ભોજપત્રનું ઝાડ જો અહીંયા હે જે આપણે પહેલાના જમાનામાં લખવામાં યુઝ થતું. હા નીચે છે જો એ ઝાડ એ આટલી હાઈટ ઉપર થાય છે. લખવામાં ટૂંકમાં પેપરનો યુઝ અહીંથી થતો એમ આ ઝાડોમાંથી ઝાડોમાંથી થાય. ઝાડમાંથી બનાવતા એમ. વ્હાઈટ વ્હાઈટ દેખાય નહીં ભોજપત્રના ઝાડ છે. તો ગાઈઝ અમે એકદમ મસ્ત મજાના જોરદાર લોકેશન ઉપર આવી ગયા છીએ. ફોટોશૂટ થાય છે બહુ બધા લોકો ફોટોશૂટ કરે છે અને બાકી ચાંદી જેવા ચમકે છે બરફના પહાડ ખૂબસૂરત અને એમાં અત્યારે સૂર્યનારાયણનો પ્રકાશ પડે છે તો અમુક જગ્યાએ એકદમ મસ્ત ચાંદી ચમકે છે.
રોહતાંગ પાસની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં જે કુલ્લુ ઘાટી છે હા એને લાહોલ અને સ્પીતિ ઘાટીઓને જોડે છે અને ત્યાં સૌથી પહેલાં વેપાર માર્ગની શરૂઆત રોહતાંગ પાસથી થઈ હતી. તો બે વચ્ચે વેપાર માર્ગનું આ કેન્દ્ર છે અને બાકી અત્યારની ખૂબસૂરતીઓ જોવા માટે બહુ બધા પ્રવાસીઓ આવે છે. મુખ્ય આકર્ષણનું કેન્દ્ર આમ તો બની ગયો છે અત્યારે રોહતાંગ પાસ અને સૌથી પહેલાં એનો ઉપયોગ વેપાર માર્ગ તરીકે થતો હતો. ચાલો અત્યારે ખૂબસૂરત મસ્ત મજાના અત્યારે નજારા આપણે જોઈ છીએ અને તમને પણ બતાવીએ છીએ. जो शेफर्ड्स होते हैं ना हाँ वो स्टे करते हैं जब ज़्यादा रेन होता है ना इसमें हाँ. હજી રોહતાંગ 21 કિલોમીટર. ભાઈ સાબ આ ખૂબસૂરત નજારાની સાથે સાથે ભાઈ ડેન્જરસ રોડ પણ છે. ગજબ ખૂબસૂરતી છે. જો આમ એક હમણાં આવશે સુંદર દ્રશ્ય. બધાય બાજુ સુંદર દ્રશ્ય છે આમ તો. અહીંયા ઝાડવા ખતમ થઈ ગયા, થોડું ઘણું લીલું ઘાસ છે પણ બાકી હવે શું સૂકું વાતાવરણ જેમ થતું જાય, બરફ આવતો જાય એમ ઝાડવા ઓછા થતા જાય, જે ચેન્જ થઈ ગયું. હવે રસ્તો સારો આવી ગયો અહીંયા. રસ્તો સારો છે. હા भूख तो नहीं लग रहा कुछ चाय पानी लेना है तो અહીંયા એક ઢાબુ આવે ત્યાં હોટલ ચાય આવશે પાણી હવે. પીતે. હા ચાય પાણી પી થોડીક વાર આપણે સ્ટોપ લેશું. પછી નીકળશું આગળ. બાકી સરસ જગ્યા છે, ખૂબ એટલે ખૂબ સરસ છે ભાઈ. અહીંયા આવીને ફીલ કરવી હા, પડે. તમે હિમાલયમાં તમે અહીં આવો મનાલી તો રોહતાંગ પાસ તો જવું જ જોઈએ ભાઈ. બહુ મસ્ત જગ્યા. રસ્તો થોડીક વાર ખરાબ આવ્યો, બાકી બહુ સારો છે. અહીંયા તો ડબલ પટ્ટી થઈ વ્યૂ જાય બહુ મસ્ત છે પણ બધા. અહીંના પોતાની ગાડી લઈને આવી શકાય પણ બરફની સિઝનમાં તમે એવોર્ડ કરો તો સારું. એની ટેક્સી બહુ બેસ્ટ રહે કારણ કે એના લોકલ માણસો એને ખબર હોય ક્યાં આંકવી ક્યાં ના આંકવી, કઈ રીતના ચલાવી બધું. એવા એમ મસ્ત બધું જમવાનું ખાવા પીવાનું બધું મળી રહે છે, કોઈ એવું ચિંતા જેવું છે નહીં. જો મસ્ત જગ્યા છે. આ વાતાવરણમાં તમને નાસ્તોય મજા આવે, ચાય મજા આવે પણ અહીં બધું બહુ મોટું બધું છે, ટ્રાફિક છે. મનાલીથી રોહતાંગ જવા માટેનો એક વચ્ચે સ્ટોપ આવી ગયો છે જે નાસ્તાનો છે અને અહીંયા આપણે સરસ મજાની મેગી ને એવું ખાઈ લેશું અને પછી આગળ નીકળશું અને એ તમારે જોવાનું છે હવે નેક્સ્ટ વિડીયોમાં. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.